જય માતાજી, હર હર મહાદેવ. ઘણા વિડીયોની અંદર આપણો અવાજ બરાબર ન આવતો. આપણો અવાજ બરાબર આવે એ માટે ભાવેશભાઈ ને મયુરભાઈની એક ફરમાઈશ હતી કે તમે વાયરલેસ ઓલું શું કહેવાય, વાયરલેસ માયક એક બે તમે ગમે ત્યાં ટીંગાડી શકો. શું કેવું મયુરભાઈ તમારું? લેવું પડે એમ જ હતું. લેવું પડે એમ જ તમારો ક્લિયર અવાજ આવે. શું કેવું ભાવેશભાઈ તમારું? અવાજ મસ્ત આવે. ઘણા બધા લોકોને સાંભળવામાં તકલીફ પડતી, એટલા માટે આપણે જે માયક મંગાવ્યું છે જેનું આપણે અનબોક્સિંગ કરવાનું છે. જો કે સરપ્રાઈઝ રાખવાની હતી, પણ હવે અનબોક્સિંગ કરી નાખી તમારી સામે. અનબોક્સિંગ હું જ કરવાનું છે, તમે જોઈ લેજો. બરોબર, વિડીયોમાં ચાલુ રાખજો. આપણું અનબોક્સિંગ ચાલુ થાય છે. કેટલાનું આવ્યું? 500 રૂપિયાનું છે, કે બહુ મોંઘું નહીં લાગે. આપણે ભાઈ સસ્તું ને સારું લેવાનું હોય, મોંઘું લેવાનું હોય નહીં. આવી રીતના છે. આનથી તૂટતું ને કેમ લાગે તમારથી? તૂટી જાય કે? બિલને સાચવવું પડે. આ બિલને હાંસવાનું, કેમ કે આ ગેરંટી વાળી વસ્તુ છે. 500 ની વસ્તુ બધી ગેરંટી આપે છે 500 માં. કઈ કંપની છે? કેટ નું છે. ફ્લિપકાર્ટ માંથી મંગાવેલું છે. ફ્લિપકાર્ટ એમેઝોન કે ફ્લિપકાર્ટ માંથી વસ્તુ મંગાવે તો સારી આવે. શું છે, ટકાઉ વસ્તુ આવે. તમારી એપ બનાવો ને એકાદી. અમારે આપણે સોફ્ટવેર ડેવલપર જ છે. આપણે ટૂંક સમયમાં એપ્લિકેશન બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. તમારી એપની પ્રમોશન અમે મફતમાં કરી દઈશું. હોત ને ટેન્શન લેતા નહીં. ઓકે કરી દઈશું. તમને થોડા ઘણા પૈસા પણ આપી દઈશું. આપણા વિડીયો સબસ્ક્રાઈબર જોવા પણ લાઈક શેર નહીં કરતા તો કરશે આપણે તમારું આપણા એપ્લિકેશનમાં પ્રમોશન કરશું. તો હવે થોડીક જ વાર છે આપણું બોક્સ ખુલવામાં. તો મિત્રો આવી રીતના આપણું બોક્સ આવેલું છે. જેવી રીતે કેમ મોબાઈલ મંગાવ્યું એવી રીતે અનબોક્સિંગ કર્યું છે. મોબાઈલનું અનબોક્સિંગ કેવું જોવો કે આઈફોન માટે ચાલે એવી વસ્તુ. ઓહો ભાવેશભાઈ, મસ્ત મજાનું એવું. હું હજી અનબોક્સિંગ બાકી છે. હું આજે વિડીયો બનાવું છું. ભાવેશના મોબાઈલમાંથી મગાવ્યું, ભાવેશના નામે આવેલું છે. એટલે ભાવેશભાઈ અનબોક્સિંગ કરે છે, તમે જોઈ શકો છો. ખુલે છે ભાઈ. ઓહો, આપણું માઇક નીકળી ગયું છે મોટા ભાઈ. હાથમાં આપો. માહિષ્મતી સામ્રાજ્ય હશમાદમ. કેમ પણ મસ્ત ગીત લાગ્યું ને. જોવો તમે, આવી રીતનું છે આપણું. પાછળ તો કાંઈ છે નહીં. હવે ભાવેશભાઈ ખોલીને બતાવશે બધું. આ એક્સેપ્ટર છે, મેન માયક છે જેને આપણે બોલવાનું છે. સાઈડ શોર્ટ ટીંગાડવાનું એ ટીંગાડી દેવાનું. આને તું શું જોવે છે? કેમ ટીંગાડી જવું છું છે. જો આવી રીતે આમ ટીંગાડી દેવાનું હોય ને માયક આવી રીતે આમ રહી જોવે. જે બોલીને એનો અવાજ ડાયરેક્ટ નીચે ક્રોસ થવો જોઈએ, એટલે અવાજ મસ્ત સરખો આવે. આનાથી આપણે ચાલુ કરવાનું હોય છે. ચાપ હવે ચાર્જિંગ હોય. હવે આ કેવી રીતના ચાલુ કરવું એ હું તમને થોડુંક કહેવાનું છું. અલગ વિડીયોમાં બતાવવાનું છે. બરોબર, ચાર્જિંગ કરવું જરૂરી છે. અહીંથી ચાલુ કરવાનું. હવે ચાપ છે, અહીંયા પાવર બટન. આ છે એ મોબાઈલમાં નાખવાનું હવે. અને આ ભાવેશભાઈ કીધું એમ અહીંયા ટી શર્ટમાં લગાડવાનું હવે. તો આ પાછળની સાઈડ એક ઓનનું બટન છે. એ ઓનનું બટન આપશું એટલે અહીંયા આવી લાઇટ ચાલુ થઈ જાય. હવે તમારો મોબાઈલ લો. હવે આપણે મયુરભાઈના મોબાઈલમાં ચલાવીને જોઈશું કઈ રીતના ઓલું કરવાનું છે. આ ટ્રાન્સમીટર છે અને આ રિસીવર છે. મયુરભાઈના મોબાઈલમાં આમ ચલાવી દીધું આપણે એટલે તમારે મોબાઈલ હારે કનેક્ટ થઈ જાય. મોબાઈલ હારે કનેક્ટ થઈ જાય એટલે પછી તમે જે બોલો એ આ માઇકમાં સંભળાશે. તો આપણે આ ગીત ગાતા હતા. હવે તો વિડીયોને પૂરો કરશું, કેમ કે આપણું માઇક આવી ગયું છે અને બલ્લે થઈ જશે. હવે મસ્ત મજાની ક્વોલિટીનો અવાજ આવશે અને તમને વધારે મજા આવશે બ્લોગમાં. આ ખોલવાનું કે એ તો અનબોક્સિંગ કરવાનું બી ખોલ ને. મોબાઈલ લેવલ તળી એમ જ તળવાનું. ચાલો મિત્રો, તો મળીએ આપણે હવે આગળના વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો. અને આવી નવી દરેક વસ્તુ આપણે લાવતા રહીશું. અને પછી આપણે એક સારો કેમેરો પણ લાવવાનો છે, તો એને પણ અનબોક્સિંગ કરીને બતાવવામાં આવશે. અને આપણે આગળના વિડીયોમાં મળીશું. એક્શન કેમેરો કીધે હવે આપણે એક્શન કેમેરો લાવવાનો છે, જેવી કે જિમ્બલની સાથે લાવવાનો છે. કેમેરો ફરે ને બધું ચારે ફરીથી કેમેરો ક્રોસ ફરશે 360 ડિગ્રી પ્રમાણે. તો મળીએ આગળના વિડીયોમાં. હવે જય માતાજી, હર હર મહાદેવ.